પોતાનું જે સ્વરૂપ છે વાલા એ વાણીના માધ્યમ દ્વારા સમજાય એવું નથી. મન વાણીનો જ્યારે એન્ડ થાય ત્યારે સ્વરૂપ પરખાય. બેટી પૂછે બાપને કે મારે અણજાયો વર લાય. બેટી પૂછે બાપને મારે અણજાયો વર લાય. જો અણજાયો વર ના મળે તો તારે ને મારે વર વરે નહીં અને પુત્ર જણી જણીને હારી. કાળા મૂંડનો એક ના છોડ્યો તો એક આજે હું બાળક આ વાણી કબીર સાહેબ કહે છે આ તો સભે રોડ કી મોડ હે. સભે रोड की मोड़ है, रोड ही रोड जाया, अगली रोड का पिछली रोड ही गीत गाया. હૃદયની ખુજવણ મટતી નથી વાલા. હું કોણ છું એ સંશય મટતો નથી અંતરમાંથી. એક વાણીઓ હતો ને પટેલ હતો, આ બેને દોસ્તી. હવે પેલા પટેલ જેમ ખેતી કરે ને એમ પેલા વાણીઓ ભાઈ નોકર રાખેલા, તો બધા નોકરો કે પટેલ આજે કેમ કેમ ખેતી કરે છે, આ ખેતરમાં શું કરે છે, એમ આપણે કરી લેવાય. વાદે વાદે એ પ્રમાણે ખેતી કરે. પટેલે વિચાર કર્યો કે પાણીની અછત છે તો લાવો કૂવો ઘોડાવો. પટેલે કૂવો ઘોડાવવાની શરૂઆત કરી એટલે બધા વાણિયા ભાઈએ પણ કૂવો ઘોડાવવાની શરૂઆત કરી. થોડા દાડા ગયા ને પટેલ ભાઈને કૂવામાં પાણી આવ્યું એટલે ગામમાં આમંત્રણ કર્યું કે હવારમાં કૂવે પાણી વધારવા જવાનું છે તો બધા કૂવે આવજો. એટલે પેલા વાણિયાભાઈને કૂવામાં પાણી આવેલું નહીં, ચાર પાંચ નોકરો રાખેલા. નોકરોને કહ્યું કે ભાઈ જતા. હવે પટેલભાઈએ જાહેરાત કરી એમના કૂવામાં પાણી, આજે રાત્રે તમે એમ કરો બાજુનો કૂવો કરેલો છે ને ત્યાંથી પાણી લઈ લઈને આપણા કૂવામાં રેડી દો. સમજાય છે? બીજાના કૂવામાંથી લઈ લઈને આપણા કૂવામાં રેડો પાણી અને સવારમાં જાહેરાત કરી દો કે ભાઈ અમારે પાણી વધારવા જવાનું છે કૂવામાં, જાહેરાત કરો. તો રાત્રે મજૂર અડ્યા ને તે બીજાના કૂવામાંથી પાણી લાવી આખી રાત પાણી લાવ્યા અને કૂવામાં પાણી આવ્યું. જેમ પાણી રેડો એમ તો પાણી અંદર જતું. જાહેરાત કરી કે ભાઈ અમારા કૂવા પાણી આવી ગયું છે અને તમે સવારમાં કૂવો વધારવા આવજો. બીજો અડધો પટેલના કૂવે ગયો અને અડધો વાણિયાભાઈને કૂવે ગયો. તને તો કૂવામાં પાણી મળે. લાઈને રેડેલું પાણી એ ખેતી નહીં થાય. બીજાના કૂવામાં તો લઈ લઈને તમે પોતાના ચિત્તનું શુદ્ધિકરણ કરવા માંગો છો કે ચિત્ત શુદ્ધ કરી દે. ગીતામાં ભગવાને નિષ્કામ કર્મ યોગની વાત કરી છે, કર્મ યોગની વાત કરી છે, ભક્તિ યોગની વાત કરી છે, જ્ઞાન યોગની વાત, બધા યોગોનું વર્ણન કર્યું છે. નિષ્કામ કર્મ એવું કહેવા માંગે છે ભગવાન કે તું કર્મ કર પણ અંદર આસક્તિ રહિત કર્મ કર. કોઈ જાતની તારા આસક્તિ રાખવાની.
આવું સમજાયું છે. હવે તમે આસક્તિ રહિત કર્મ કરો કે આસક્તિ વાળું કર્મ કરો, પણ ફળ તો કર્મ કરો એટલે આવે કે ના આવે? કર્મની અંદર ફળ તો છુપાયેલું છે. હવે તમે આસક્તિ રહિત કર્મ કરો છો અને જે ફળ આવે છે એ ફળ કયું? અને આસક્તિ વાળું તો ફળ એમ છે કે ભાઈ કે તમે જે ઈચ્છા કરી હોય એ ફળ તમને પ્રાપ્ત થાય. પણ આસક્તિ રહિત તમે જે કર્મ કર્યું છે એનું ફળ આવે છે તે શું? આસક્તિ રહિત તમે જે કર્મ કરો છો, આસક્તિ રહિત કર્મ મને સોંપીને કરે, આપણે ભગવાનને સોંપીને કરીએ પણ ફળ તો આવે છે. એ ફળ કયું છે? એનો અનુભવ હોય તો બોલો. હા, નિષ્કામ તમે કર્મ કરશો તો ફળ તો આવવાનું છે. તમે ભગવાનને સોંપીને ના કરો ને પોતાના ઉપર લઈને કરો તો એ ફળ આવે છે, ને ભગવાનને સોંપીને કર્મ કરો છો તો એ ફળ તો આવે છે. નહીં, પણ એને ફળ તો આવે જ છે. ફળ તો આવે છે. એ ફળ છે ને દાદા, એ જ ચિત્ત શુદ્ધિ છે. આ સંસાર, આ દેહનો અધ્યાસ કોને પકડ્યો છે? બાપુજી કહે છે કે ચિત્ત કેમેરા જેવું છે, જે બાળકને જોવે ને તરત પકડી પાડે છે. ચિત્તની અંદર પકડતા છે. અને ચિત્તની પકડતા છૂટી જાય ને એ જ મોટી વસ્તુ છે. હવે અંતરમાં જોવો કે આપણા ચિત્તમાંથી જે ચિત્તની પકડ છે એ ગઈ. અને ચિત્તની પકડ ક્યારે જાય છે? ચિત્ત ક્યારે છૂટે છે? ગીતા કહે છે ને કે આ વાત તારે સમજવી હોય ને સ્વરૂપ જ્ઞાન મેળવું હોય તો તત્વદર્શી જ્ઞાની પુરુષ પાસે જાય, એવું ભગવાન બોલ્યા છે. બોલ્યા છે ત્યાં આગળ ચિત્ત શુદ્ધ થાય છે. એટલે ભગવાનને કહેવું પડ્યું છે કે જા જતો રહે તત્વદર્શી કોઈ જ્ઞાની પુરુષના પાસે, તને એ ચિત્ત શુદ્ધ કરી આપશે. ચિત્તની પકડ છોડવી ને એ દાદા નાની વાત નથી. બાપુ તો કે છે કે મને સમજાવે એ નર મોટા, સ્થિરતા પદમાં એ ઠેર્યા છે. તો ચિત્ત શાંત થયું છે, ચિત્ત અંદર નિર્મળ થઈ ગયું છે. હવે તમારું ચિત્ત નિર્મળ થઈ ગયું છે એ મને ખબર પડે? તમારું ચિત્ત નિર્મળ છે એ તમને ખબર પડે ખરી? તો શું કરીશું હવે વાલા? તમે બીજાના ચિત્તને જોઈ શકતા નથી, ખબર પડતી નથી, તો તમે કઈ રીતે તમે ચિત્તને શુદ્ધ કરશો? પ્રશ્ન છે કે નહીં દાદા? આપણે જો સમજો કે ભાઈ આ કપડું મેલું થયું છે તો આપણે જોઈએ છીએ ને તો આપણે શુદ્ધિકરણ કરી શકીએ, પણ આપણે બીજાના ચિત્તની તો ખબર નથી આપણને. તેને શુદ્ધિકરણ કઈ રીતે કરીશું? એ સદગુરુ એ સમજાવે છે. ભાઈ કાકા, તારું ચિત્ત શું કરે છે હું જાણતો નથી, મારું ચિત્ત શું કરે છે તું જાણતો નથી, પણ તારું ચિત્ત શું કરે છે તું જાણે છે? આ બાપુ એ તો હું જાણું છું.
તો તારા ચિત્તને તું જ સમજાવી લે. તારા મનનો ગુરુ, તારા ચિત્તનો ગુરુ તું થઈ જા. અને તારા મનને તું જ સમજાવી શકીશ. બીજો કોઈ સમજાવી શકે નહીં. અને બીજાનું સમજાવેલું કદી પણ આ જગત સમજ્યું નથી. જગત તો કદી બગડ્યું નથી અને જગત કદી સુધર્યું પણ નથી. જગત અનિવાર્ય છે. મહાપુરુષોએ ઘણા બધા ઉપદેશો કર્યા. કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, જગતગુરુ શંકરાચાર્ય આવ્યા, વ્યાસમુનિ આવ્યા, ઈસુ ખ્રિસ્ત આવ્યા, મોહમ્મદ પૈગંબર આવ્યા, ઘણા બધા આવ્યા છે. અને જગતને ઘણો બધો ઉપદેશ કર્યો છે દાદા. ગ્રંથોના ગ્રંથો પડેલા છે. પણ જગતમાં તમે જગતની સામે દ્રષ્ટિ કરો છો. એટલે તું જગતને સુધારવાનો જે દાવો કરે છે ને એ બિલકુલ તારો ખોટો છે. જગતને સુધારવાનો દાવો કોઈએ કર્યો નથી. તું પોતે સુધરી જા. જગત કદી સુધર્યું પણ નથી અને બગડ્યું. ભગવાને ગીતાનો સાર, આખી ગીતા સમજાવી. અંદર બધા ઉપનિષદો આવે, સારાંશ આવે, વેદોનો સારાંશ આવે છે, શાસ્ત્રોનો સારાંશ આવી જાય છે. નથી? ઉપનિષદોનો સારાંશ, વેદોનો સારાંશ, શ્રુતિઓનો સારાંશ, બધો સારાંશ અંદર આવી જાય છે. તો ગીતાના જ્ઞાનથી કેટલાય જીવન બચાવ્યું કહો. તો ભગવાને અર્જુનને કીધું, અર્જુને ભગવાનને આમ પૂછ્યું અને ભગવાને અર્જુનને આમ કહ્યું. એટલે ભગવાને અર્જુનનું નિમિત્ત કરીને તને વાત કરી છે, તું સુધરી જા. અર્જુનને તો નિમિત્ત બનાવ્યો છે, આ જ્ઞાનનો અધિકારી. પણ વાત તને કરી છે ભગવાને. તું હૃદયમાં કેટલું લાવ્યો છે આ વાત? તારા અંતરમાં શાંતિ તે કેટલી પ્રાપ્ત કરી છે? તારા શરીર જુઓ કેટલા શાંત થયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ એ વેગ તે કેટલો નાબૂદ કર્યો છે આ જ્ઞાનથી. તારા અંતરમાં તો જો તું. હમણાં દાદા કહેતા હતા કે મારો છોકરો ડોક્ટર થઈ ગયો ને એ ખેતી કરે છે ને મારે ઘણું સારું છે. શું છે આ બધી? મહેનત છે કે બીજું પણ છે? સંસ્કાર છે. તમે સંસ્કાર સારો આપ્યો છે. સંસ્કારની વાત હતી. હા. અને મેં તમને કીધું નથી કેવું ખૂબ તમને કે મેં 20 વર્ષથી ખેતી છોડી છે, ક્ષેત્રમાં જતો નથી, ત્યાગી દીધું. બરાબર. બે વાતો ભગવાને કીધી, ગીતાની વાંચી, બીજો જાત કોઈ આગળ નહીં લાવે. બરાબર. અને વહીવટ તેને દવાને મેં કોઈ પૂછતો નથી કોઈ. હાવ નિર્ણય થઈ ગયો. જે કરવી આજ તો ગીતા વાંચી, એ જ મન ઉપરનો આંબળો છે દાદા. આ જ મનનો આંબળો છે. આંબળો છે મન ઉપર. આ હા, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મને આ જ મનનો આંબળો જતો નથી અને મન શુદ્ધ થતું નથી. કીધું બાપુ કે છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ ગળે છૂટે નહીં છોડાવે. આ તો હમ જાણો થઈને વધારે મેલો થયો. જેમ જેમ સમજના ઘરમાં જતો ગયો એમ મન ઉપર આંબળો ચડાવતો ગયો. એટલે પોતે હું ક્યાં છું, પોતે પોતાને જોતો શીખી જાઉં. મારામાંથી
મનુષ્ય દેહ પામીને ઈશ્વરનું સ્મરણ કેટલું કરી શકું છું? ઈશ્વરના નામનો જાપ છે હું કેટલો જપી શકું છું? બાપુજી કહે છે કે ઈશ્વરના સ્મરણ વગર 21,600 આંટા જે મારે છે, એક શ્વાસ પણ ખાલી ના દેવો જોઈએ. તારે તારી કારકિર્દી કરી એક શ્વાસ, જે શ્વાસ જાવે ઘટ બાર, फिर नहीं आने की आश. तो मत खो खाली श्वास ईश्वर સ્મરણ વગર. તો આપણી કેટલી તૈયારી છે આમાં? શસ્ત્ર અને શાસ્ત્ર સાહેબ બીજાઓ માટે છે, પોતાના માટે કશું કોમ લાગતો નથી. શસ્ત્ર અને શાસ્ત્ર છે ને એ બીજાઓને છેદવા માટે છે, પોતાના માટે નહીં કરી શકતો. તો બાપુ તો પોતાની વાત કરી છે, તારા શ્વાસ જે છે ખાલી ના જવો જોઈએ. કૃષ્ણએ અર્જુનને અબોધ કર્યો. આપણે કહેતા શીખી ગયા છીએ, તો તું કૃષ્ણ કૃષ્ણ કેટલા જાપ જપે છે એ વાત કર. ચોવીસ કલાકની અંદર કૃષ્ણ નામનો જાપ તું કેટલો કરી શકે છે? અહીંયા આવી જા. ₹21,600 નહીં થાય ને, ખાલી 11,000 થશે તો એ બહુ થઈ જાય. જાપ જપી દે. નામ જપનો છે ને એક એ જ આધાર છે. બધા શાસ્ત્રોએ વાત કરી છે અને ભગવાને ગીતામાં પણ વાત કરી છે કે નામ સ્મરણ છે ને મોટામાં મોટી ચીજ છે, એ જ ઉદ્ધાર કરનાર છે. બાપુજી પણ બોલ્યા કે સતનામ હે સાર બુજો સંત વિવેકથી, ઉતરો ભવજળ પાર સદગુરુ કે ઉપદેશ. પોતે પોતાના દર્પણમાં જોઈ લો વાલા. બીજાના દર્પણમાં જોવાની જે આદતો છે ને કાઢી નાખો. પોતે પોતાના દર્પણમાં પોતે પોતાને જોતા શીખી જાઓ તો હું ક્યાં છું, શું કરી રહ્યો છું. બાપુજી આખું શિસ્ત આપી દીધું છે તમને. ક્યાંથી આવ્યા છો? જગતના જડતું નથી. ક્યાંથી આવ્યા છો? એ જડે છે? તો કોણ છો? એ જડે છે? શા માટે આવ્યા છો? એ જડે છે? અને શું કરી રહ્યા છો? એ જડે છે? અરે બાપુજી તમને આખો રસ્તો લાઈન આપી દીધી કે તમે ક્યાંથી આવ્યા છો, કોણ છો? હા, કોણ છો તમે? શા માટે આવ્યા છે? અને જરા શું કરી રહ્યા છો એના તરફ દ્રષ્ટિ રાખજો. જ્યાં સુધી પ્રગટ વસ્તુ નહીં મળે ને, હનુમાન કા શરત છોડ દે बात का, उलट घट देख अपना, प्रगट ते देदार पाए तो जाप किसी का जपना. તને પ્રગટ વસ્તુ નહીં મળે ને ત્યાં સુધી તારું સમાધાન ઉપર તું નહીં આવે, તારું મન સમાધાન પર નહીં આવે. અને મન સમાધાન થઈને જે પાછું વળીને બેસી જાય ને એ જ સહજ સમાધિ છે, એ જ સાચી સમાધિ છે. તો મન ઠર્યું, સર્વ પ્રકારથી સર્વ પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરીને આ મન સમાધાન પામીને જે શબ્દ બ્રહ્મ છે એમાં ઠર્યું મન. જો ઠરી જાય ને તો એ જ તારી સાચી સમાધિ છે. પોતાનું ઘર પરજળે તે પીડા તો ટાળ. પરને તારે શું પડી તો તારું સંભાળ ને ભાઈ. અરે મંગળ તો કોનું કરે? પોતે મંગળ રૂપ. શંકરદાસ મહારાજ કે છે મંગળ તો કોનું કરે? પોતે મંગળ રૂપ. ઘર ઘર રોતો શીત ભરે, તું ભૂપતિનો પણ ભૂખ લ્યો.
ભૂપતિનો કૂપ ધૂપ ધુમાડા તું ખોટા કરે, તું શાને થાય ઉદાસ આ દ્રશ્ય તારા પર ખોટા. આ તો બધી તારી છાયા છે. કહે શંકરદાસ તને પણ તું ના જાણે, પૂછે સ્વયં પ્રકાશ સુરતીને બેલ વખાણે. પણ આ તો ઠીકરો ફોડવાની ટેવ, ઘેર ઘેર ઠીકરો ફોડવાની ટેવ પડી ગઈ છે. બીજાનો પોટલો ઉપાડ્યો. સર્જેલી વસ્તુ જેટલી નામ રૂપ વિજાતી. શું કહે છે? સર્જેલી વસ્તુ જેટલી નામ રૂપ વિજાતી. તેનું ઉપાસન પરહરો બ્રહ્મજો બ્રહ્મ સજાતી. ઓજી બ્રહ્મ ઉપાસના અરે વિદાતીમાં વિકાર છે, માટે તેને તજીએ છોટમ નિર્મળ બ્રહ્મ છે. ભાવે તેને ભજીએ ઓ જીવ બ્રહ્મ ઉપાસના. વિજાતિનો વિકાર છે ભલા. અણાએ આમ કીધું, અણાએ આમ કર્યું, આ ગ્રંથમાં આમ લખ્યું, આ આમ કે છે. ભાઈ તે શું કર્યું? હે? એક શેઠ હતા, દિલ્હી જવા નીકળ્યા, પણ 2 લાખ રૂપિયા પાછળ ગુંડો પડ્યો. શેઠની દોસ્તી કરવા માંડ્યો, ટિકિટ લઈ લીધી દિલ્હીની પેલા ગુંડાએ, અને શેઠની જોડે બેહે, ઘડીકમાં નાસ્તો લઈ આવે, ચા લઈ આવે, અને કે ક્યારે મારો મોકો મળે અને આ શેઠને હું એમ કે આ 2 લાખ રૂપિયા લઈ લઉં, પછી અહીંથી રઘુ ચક્કર થઈ જાઉં. શેઠને ખબર પડી કે આ માનો નહીં માનો, પણ ભણમાં કે સેવા જે કરે છે એટલે આમાં કઈ ગાળમાં કાઢવું છે. એટલે પછી હોંજ પડી કે ભાઈ આખો દાડો તું સેવા કરે છે, તારે એમ કેમ ને તારે આપણે નાસ્તો કરવાનો ટાઈમ થયો તો લે હું પૈસા આપું અને નાસ્તો લઈ આવે. નાસ્તો લેવા ગયો અને શેઠે હતો ને પેલા 2 લાખ રૂપિયા એની પથારી નીચે મૂકી દીધા. તો ગઠિયો જે હુઈ રહેલો ને એની પથારી નીચે મૂકી દીધા. શેઠ હતો સામે તો હુઈ ગયા. પેલો રાત્રે 2 વાગ્યા એટલે શેઠ ઊંઘી ગયા છે એમ કરી અને બધું તપાસ્યું, ખીચો તપાસ્યો, પથારી તપાસી, બેગ તપાસી, બધું તપાસ્યું, પણ મોય કશું મળ્યું. એમ કરતો કરતો દિલ્હી પહોંચ્યા અને પેલા કઠીએ શેઠને વાત કરી કે શેઠ હતા, તમે બેંકમાંથી 2 લાખ રૂપિયા ઉપાડ્યા મેં જોયા છે. તમે 2 લાખ રૂપિયા લઈને દિલ્હી જાઓ છો, તમારી પાસે 2 લાખ રૂપિયા છે. આજે 2 રાત્રેથી હું ખોળું છું પણ મને મળતા નથી. પણ ભાઈ તે છે ને પથારીઓ બીજોની ફેરવી, જો ત્યાં તારી ફેરવી હોત ને
તારી પથારી નીચે જ હતા પણ તે એમાં આપણને આ ટેવ પડી ગઈ છે. અજ્ઞાન એમ વાપરે છે, આમ કીધું, ફલાણા આમ કીધું, ફલાણા ઋષિમુનિ આમ કીધું, વ્યાસ નારાયણ આમ કીધું, શ્રુતિ આમ કહે છે, વેદ આમ કહે છે, એમ રહ્યા આપણે. પણ એ જ્ઞાનથી આપણે આપણું શુદ્ધિકરણ ના કરી શકાશે. એ મોટો મહાદોષ છે. જાણ્યું ઘણું, તમે જાણ્યું ઘણું અને સમજ્યા પણ છો, પણ જો તમે તમારા જીવનમાં એનું આચરણ ન કરી શક્યા અને તમારા આવેગો, તમારી વૃત્તિઓને તો તમે શાંત ના કરી શક્યા, તો પેલું જાણ્યું છે, અનુભવ્યું છે, એની કોઈ કિંમત ખરી? આપણે રસ્તે જતા હોઈએ, હોવાની નોટ પડીએ તો આપણે લેવા ઉગડા પડીએ કે ના પડીએ? બોલો, સોની નોટ પડી છે રસ્તામાં કોકની અને આપણે એને જોઈ છે, તો આપણે લેવા ઉગડે પડીએ કે ના પડીએ? લઈ લઈએ. બોલો, શું મંતવ્ય છે તમારું? હવે આવો, ખરી વાત, અહીં આવો. એ ધન્યવાદ. જો આપણે લેવા દઈએ છીએ તો એ આપણા છે, તો આપણાથી લેવાય? જો ખરાબોથી કોઈ ને આપણે ખરું જ્ઞાન પામે નાડીએ સાહેબ. આપણા હોય તો લઈ લેવાય, આપણા પડી ગયા હોય તો લઈ શકીએ, પણ બીજાના લઈ શકાય ખરા? તો તુલસીદાસ મહારાજ શું કહે છે? એમનું કયું સૂત્ર છે? રામાયણના રચિતા તુલસીદાસ મહારાજ કહે છે, રામચરિતમાનસ, એ શું કહેવા માંગે છે? કે પરધન પથ્થર માની. શું કહે છે? પરધન પથ્થર માની અને પારકી સ્ત્રી मात समान. जो इतना किया हरि ना मिले तो तुलसीदास जमा. तो जगत क्यों बोलू पड़્યું છે? क्यों फसाવ્યું છે બાળકો? સમજાય છે વાત? જગત ક્यों બોલવું પડ્યું છે? હા, બાપુજી કહે છે કે મેલો મેલા કપડા ને મેલામાં ડબલ કરશો તો વાલા ચોખ્ખું ક્યારે કરશો તમે? મેલા કપડાને જો તમે મેલામાં ડબલ કરશો તો ચોખ્ખું ક્યારે થશે? ये तो कबीर साहब कहते हैं कि किच में निर्मल नहीं होता, मेरे को बदल डालो. આ દેહ હું છું એ મટ્યું? આ દેહ છે એ હું છું એ ભાવ મટ્યો? નક્કી કરી આ દેહ ઉપર પ્રેમ ખરો? देह पर मोह करो? करो तपास કરી લો. એટલે આ સોદો જેવો તેવો છે એમ માનો છો તમે? આ
આ દુનિયાનો પરંદો છેતરાઈ જાય એવો છે એમ લાગે તમને? હે? એક શ્રીફળ ચડાવવાનો છોકરો માંગો તો એક શ્રીફળના હાથમાં તમને છોકરો આપી દે? પરંદો ભાઈ, આ પરંદો દુનિયાનો પરંદો એને આપણે છેતરવા માંગીએ છીએ ને સાહેબ, એ નહીં છેતરા. દેહ હું છું એ મટ્યું. જો પોતાનું સ્વરૂપ નક્કી થયું હોય તો મટી જાય કે દેહ હું છું એ મટી જાય. કોણ છું હું? કોણ છું હું? ખરું સ્વરૂપ શું છે મારું? કોના સંબંધે આ વળગણા છે? એને રાખું કે પર હે? કોના સંબંધે આ વળગણા વળગી છે? તેને તમારે રાખવી છે કે હવે છોડી દેવી છે? તો આ દેહના યોગે જ બધી વળગણા છે ને. સુષુપ્તિમાં ક્યાં છે? ઊંઘમાં છે? સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં કાંઈ છે? કશું તમે નથી? તે વળગણા છે એ વખતે તો ક્યાં ચાલી જાય છે? છે જ નહીં. પણ તમે આ કલ્પીને બધું ખડું કર્યું છે. તમારી જ કલ્પના છે સાહેબ. માટે છોડો આ વાત. સ્વરૂપમય થવું હોય ને તો છોડી દો આ વાત. બોલો સદગુરુ મહારાજ કી. દાદા બેઠા છે, લખો દાદા, પ્રેમનો પણ લાભ લઈએ. એટલે કવિ સાહેબ કહે છે રણ શબ્દ વાપર્યો છે વાણી માટે. આગલી રણકા એટલે આગળ બધા વાણી ભહી ગયા, વાણી બોલી ગયા. એ પછી આ પાછળ વાળી એના ગીત ગાવા મંડી પડી. એમ વાણીના માધ્યમ દ્વારા રોડ શબ્દ વાણીને વાપર્યો છે કબીર સાહેબ. કેટલું બધું ઊંચું જ્ઞાન છે એમ છે. જે આગળ વાળા કથી ગયા એ બધા પાછળ વાળા એને ગાવા મંડી પડ્યા. આગલી રોણકા પાછલી રોડે ગીત ગાયા. સમજાય ગઈ વાત? દાદા આજે પૂનમ પ્રહલાદભાઈ તથા ગંગારામભાઈ નું જ્ઞાન સત્રના આમંત્રણ લઈને આપણે બધા વધાર્યા છીએ સંતો. તો સદમ બાપુના સાનિધ્યમાં આ જ્ઞાન સત્રની આપણે શરૂઆત કરી સવારથી. ત્યારથી આપણને આ જ્ઞાન ગંગામાં તરબોળ કર્યા છે. આપણે જ્ઞાન ગંગામાં નાયા છીએ એમ કહેવાતું. એટલે નારાયણ નિત્ય સમરીએ એ છે અખંડ અનાદિ. તોડે ભવનો ત્રાસ બચીએ નાદ છોડીને નાદી. એટલે આપણે આ નારાયણ સવારમાં બાપુ કીધું હતું કે ક્યાં નથી જ્યાં અણુમાં જ્યાં ક્યાં નથી આ વ્યાપક છે. એ આપણે વ્યાપક છે એ શબ્દ બ્રહ્મ છે. જે વાણીમાં ના આવે એને વાણીમાં લાવી શકાય એવું નથી. એટલે પરિભ્રમનો આપણે કાયમ માટે લક્ષ કે સમરણ, આપણે સમરણ બાપુજી સમરણનો ભાગ ઘણો મૂક્યો આજે કે સમરણ કાયમ હોવું જોઈએ. આપણે તો સમરણ આપણે સદોદિત જો સમરણ હશે તો પ્રગટ થયા વગર રહેવાનું નથી. પ્રગટ થઈ જ જશે. પણ સમરણનું હજી આપણે પૂરું સમરણ ના થતું હોય તો પ્રગટ ના થાય. એટલે આપણને જે સતનામ મળે છે એનો આપણે બરાબર આપણે શ્વાસ જોડે આપણે ભણી લઈએ ને એનું આપણે કાયમ સદોદિત સમરણ થાય તો આપણે આ જે જ્ઞાનની ધારા બાપુ સોંપી છે એ ધારા ઉપર આપણે રહી શકીએ. એટલે એ ધારા ઉપર રહેવા માટે એક જ આ છે સત્સંગ, સંતોનો સમાગમ ને સત્સંગ. એના વગર
આ જે જ્ઞાન બાપુજી આપ્યું છે એ જ્ઞાન ઉપર ટકવા માટે આ બે જ રસ્તા છે. એના માટે જો આપણે કાયમ એનામાં આપણે હશે આપણી વર્તી જો હજી પદાર્થ જોડે જો રમતી હશે તો આપણને આ પ્રગટ નહીં થાય. આપણી વર્તી ક્યાં રમે છે એ આપણને ખબર છે. આપણી વર્તી હમણાં અહીંયા હોલમાં છે કે બહાર છે એ આપણને જો પદાર્થમાં હજી ખેંચાણ હશે તો આ પ્રગટ થાય એવું નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણી વર્તી તો આપણે વર્તી શું કરે છે એનું પૂરેપૂરું આપણે એના ઉપર આપણે જે લક્ષ્ય આપણો હોવો જોઈએ કે આપણે ભમવા તો નથી જતા. આપણે આ હમણાં પહેલા બાપુજી કીધું કે સપનામાં જે જો એવા સપના આવશે તો નહીં પ્રગટ થાય. સપના એવા આવવા જોઈએ, જ્ઞાનના સપના આવવા જોઈએ. તમારે આ જો પદાર્થના જે સપના આવતા હશે તો ક્યાંથી પ્રગટ થાય? તો એ જ ત્યાંને ત્યાં આપણે છીએ છીએ. એટલે આપણે બને ત્યાં સુધી આપણે હવે આપણને ગુરુ મહારાજે તો આપણને એવા બનાયા છે કે રામથી મોટા અને કૃષ્ણથી મોટા. તો હવે પછી કંગાલતા આપણને કેમ જતી નથી? હજુ આપણે જો કંગાલતા ના જાય તો પછી આપણે કેટલા આ 33 વર્ષ ત્યાં આપણે બોધ લીધો હોય તો બોધની કાંઈ કિંમત? ગુરુ મહારાજના શબ્દોનો વિચાર જ આપણે નથી કર્યો ને. જો વિચાર કરશું તો પ્રગટ થશે. એટલે કાયમ આપણે વિચાર રાખવાનો. અધિષ્ઠાનને ઓળખ્યા વિના કે આજ ભરાશે નહીં. અધિષ્ઠાનને ઓળખ્યા વિના જો અધિષ્ઠાન છે એ જ આપણે ગુરુ મહારાજ છે, એ જ શીલમાં ઉતર્યા છે. તો એનો આપણે કાયમ સમરણ રાખવાનો. એટલે ઈ જો સમરણ હશે તો જ પ્રગટ થશે. પ્રગટ તો ઘણો ભાર આજે તો બાપુએ ઘણો સત્સંગમાં ભાર મેળ્યો કે ભાઈ આપણે આ કેમ પ્રગટ નથી થતું? હજુ આ કેમ ભય મળતો નથી કોઠામાંથી? જન્મ મરણનો પછી આ બીજો બધો ભય, મારું આ જતું રહેશે, મારા વાય શું કરશે, એ બધું હજી ભય કેમ મળતો નથી? એ તો જે બાપુજી તો કીધું છે એના એ પારબંધે આયા છે. તારે શું એમાં? તું એમાં લમણો શું લેવા આવ્યા છે? તારે જે કરવાનું છે એ કરને. એ તો એને જેના પારબંધે મળવાનું છે તો એને મળવાનું છે, મળી રહેશે. એમાં તારે કાંઈ એમાં લમણો વાળવાની જરૂર નથી. પેલા બાપુ કીધું કે આપણો સંસ્કારો આપણા સારા હોવા જોઈએ. સંસ્કારો તો ગુરુ મહારાજે જ્યારે આપણને આપ્યા છે ને બહુ ચાર સેવા, સંપને, સદાચાર ને પ્રેમ, એ દાડેથી જ આપણા સંસ્કારો પલટી ગયા. પહેલા સંસ્કારો આપણા અજ્ઞાનના હિસાબે ક્યાં હાલતા હતા, હવે આપણને આપતા ક્યાં હાલે છે આપણને ખબર છે ને કે આપણા પરિવારમાં સંસ્કારો કેવા છે. પરિવાર એટલે પરિવાર બહારનો પરિવાર નથી જોવો, અંદરના પરિવારની બાપુ વાત કરી કે ઇન્દ્રિયો, અંતકરણ ક્યાં ચાલે છે એ તમને ખબર હોવી જોઈએ. જો એ મનને બધા શું કામ કરે છે એનું જો સદોદિત આપણે એની પર ચોકી રાખશું તો આપણું અંતકરણ સુધરે. નહીં તો મલિન થવાનું જ છે. કારણ કે તો તમે આ મહિનામાં એકવાર અહીં આવો તો 28 દિવસ તો પેલા જોડે સંગ છે ને. એ તો સદોદિત વાસણ માંજવા પડે. આપણે ઘેર ખાઈએ છીએ ત્યારે વાસણ દરરોજ નથી માંજતા. એમ દરરોજ અંજવાળી કાઢવી જ પડે. નહીં તો તમારે અંજવાળી ન કાઢો તો દળ જામી જાય. એટલે અંજવાળી જ્યાં સુધી નહીં કાઢીએ ને આપણે દરરોજ ત્યાં સુધી પ્રગટ ના થાય. પ્રગટ કરવા માટે તો દરરોજનો સત્સંગ હશે તો જ પ્રગટ થશે. બાકી આ તો ઠીક છે, આપણે આશ્રમે તો આ લાભ પ્રહલાદભાઈ ગંગારામ અપાયો, બહુ સારું થયું. આજનું જ્ઞાન તો સત્ર એટલે બહુ ઉચ્ચકોટીનું જ હતું સવારથી. પણ મતલબ કે આપણે જો એમાં કેટલું પકડી શકીએ છીએ એ મતલબનું છે. કારણ કે હવારમાં બાપુએ કીધું હતું કે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કરવું જ પડે. નિધિધ્યાસન ના કરીએ તો આપણને આપણા સ્વરૂપ જોડે એનું ખુલ્યું ના થાય. નિધિધ્યાસન કરી ત્યારે કે હું શું સમજ્યો છું અને આ બાપુ શું કહે છે એમાં કઈ ફેરફાર હોય તો નિધિધ્યાસન કરીએ તો મટી જાય. એટલે નિધિધ્યાસન તો કરવું જ પડશે. એમ આપણે વિચાર, વૈરાગ, સત્સંપત્તિ, મોક્ષ, આ જે સાધનો છે ને એ સાધનોને અવશ્ય કદાચ આપણે અત્યાર સુધી આપણે ના બોધ લીધો, સાધન જ્યાં સુધી નહીં હોય ને ત્યાં સુધી એને જળવાશે નહીં.
એટલે સાધન તો અવશ્ય કરી જ લેવા. સાધન છે ને એ અવશ્ય કરી લેવાના. સાધન તો સાધનથી જ નિર્મળતા આવશે. નિર્મળતા, વાણીની નિર્મળતા, અંતકરણની નિર્મળતા, બધી નિર્મળતા આ સાધનથી જ આવશે. ભય સાધનથી જ મળશે. જે આપણને ભય લાગે છે ને અત્યારે વધારે કોઈને મરવાનો ભય લાગતો, કોઈને મિલકતનો ભય લાગતો, કોઈને કાંઈ ને કાંઈ ભય હશે. એ ભય મટાડવા માટે સાધન કરો. સાધનને કાયમ આપણે ગુરુ મહારાજે આપણે કીધું છે અમૃતા, સાધન જો નહીં હોય, નહીં કર્યા હોય તો આ નીર જળવાય વાલા. એટલે સાધન તો કરી જ લેવા. એ સાધનને પૂરેપૂરા સમજી જ લેવા, તો જ આ જળવાશે. એટલે આપણે જાળવવું હશે ગુરુ મહારાજના શબ્દોને, તો આપણે આ સાધન કરવા પડશે. ને આજે આપણે આજ હોલ નાનો પડે છે, કેટલી ગરમી થાય છે, કેટલો હોલ નાનો પડે છે. એટલે આપણે કાર્યકર્તાને કહી કે આ હોલે મોટો કરે ને મેં એસી લગાવે, તો આપણે આ સત્સંગમાં આપણે બેસી શકીએ. આ તો ગરમીમાં અમે આયા સવારમાં તો તારે મેં બેસાતું નહોતું, એમ કોઈ નહીં, ત્યાં આગળ તો પંખો નહીં, બેસવું કેમ? એટલે જે વહીવટ કરતા હોય એમને આપણે વિનંતી કરીએ કે ભાઈ હોલ મોટો કરો ને એસી લગાવો, એસી હોલ બનાવો, તો જ આપણે આ સત્સંગ અહીંયા આવીને અત્યારે જુવાનિયા નથી આવતા. એનું કારણ કે ત્યાં 28 એસીમાં રહેતા હોય, વ્યવસ્થાનો અભાવ છે. સદગુરુ મહારાજ કી જય. આજના જ્ઞાન સત્રમાં પૂજ્ય બાપુના આ મંદિરમાં આપણે બધા એકત્રિત થયા છીએ. બાપુએ જ્ઞાનનો તો ધોધ વરસાવી દીધો છે. હવે આપણે શું કહેવું એ પણ એક વિચારવાની બાબત છે. જ્ઞાન તો આખા બ્રહ્માંડમાં ભરેલું છે. જેમ પૃથ્વીની નીચે કેટલું પાણી છે, પૃથ્વીની નીચે અઢળક પાણી ભરેલું છે, પણ આબુનું કેટલું? આપણે પાણી મેળવવું હોય તો કદાચ કૂવો ખોદીએ અથવા તો 12 ઇંચનો બોર બનાવીએ ત્યારે આપણને પ્રગટ થાય. એમ સર્વત્ર જ્ઞાન તો ભરેલું છે, પણ જે પ્રગટ જ્ઞાન એ જ આપણું કઈ ઉદ્ધાર કરી શકશે. સરસ સત્સંગની પણ વાત થઈ. હમણાં ગીતા પ્રવચન બહુ સરસ કર્યું. એમણે સત્સંગનો મહિમા ખૂબ સરસ કીધો. સત્સંગ, સતનો સંગ, આવે અને જાય એ તો અસત કહેવાય, પણ સત સર્વદા જેમનું તેમ ના આવે કે ના જાય. આ સત્સંગ ત્રણેય કાળમાં સત એમનું એમ, ક્યારે એમાં આવન જાવન ના હોય. અને એ સતનો પ્રકાશ આપણને ગુરુ મહારાજે બાપુએ આપી દીધો છે કે જોડી લે તું આ સત. સંપ્રદાયોમાં, જગતમાં સાહેબ બધા જ્ઞાન સાથેની તલવારનું વર્ણન કરે છે કે દેખો આ જ્ઞાનમાં ભરેલી તલવાર છે, તલવાર છે એવી વાત કરે છે. પણ આપણા બાપુએ આ જ્ઞાનમાંથી તલવાર કાઢીને બતાવી છે કે જો તું જેને તલવાર કે છે, તલવાર નથી, એ દેખાય છે, જ્ઞાન છે, અને તલવાર તો અંદરથી છે, બધા પ્રગટ કરી છે.
જ્ઞાન એ દેહ અને તલવાર એ આપણું સ્વરૂપ પ્રગટ બતાવી દીધું છે, દર્શન કરાવી દીધું છે. ગીતામાં કૃષ્ણને વાત સરસ કરી કે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ બરાબર છે, પણ બાપાએ તો આપણને કૃષ્ણ જ કે જોડે આ કૃષ્ણ દર્શન કરાવી દીધું છે. અને છેલ્લે તો પછી એમ પણ કહ્યું છે કે જે તું કૃષ્ણ કહે છે એવું તું પોતે જ છે, બીજે કંઈ મળવાની જરૂર નથી. આ જ્ઞાનની વાત છે. આ પ્રગટ જ્ઞાન આપણને હીરો આપી દીધો છે, આપણને હીરા પારખો બનાવી દીધા છે કે જોઈ લે આ હીરો, અમૂલક હીરો, અને એ હીરો એ જ આપણા શરીરમાં ઉતાર્યું છે. અને આ જે દેહની વાત કરી કે દેહાધ્યાસ જે આપણને અલગ ભાષે છે એનું કારણ જ આપણી દેહની સ્ફૂર્ણા. દેહની અંદર જો આપણો દેહાધ્યાસ, જો આપણે દેહની સ્ફૂર્ણા કરીશું તો તરત એમાંથી ઊભા થયેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, વાસના આ બધા ઊભા થશે, ખડા થઈ જશે. અને એ ઇન્દ્રિયો દ્વારા આની આપણને જ્યારે દેહનું સ્ફૂર્ણા થાય ત્યારે આ ઈચ્છાઓ અને કામનાઓ ઉત્પન્ન થાય, અને એ ઇન્દ્રિયો દ્વારા એનું પોષણ કરાવશે. અને આ રીતે આ ચેતન તત્વની અંદર, આ જે ચિત્તની અંદર આપણને આસક્તિ પેદા કરશે, અને એ ચિત્તમાં આસક્તિ જમા થશે. અને પછી જ્યારે જ્યારે એનો સંયોગ આવશે ત્યારે પાછી આસક્તિ ખડી થશે અને પાછો એનો ભોગવટો કરાવશે. આ દેહની સ્ફૂર્ણા. અને એટલે જ બાપુએ કહ્યું છે કે જ્યાં દેહના અધ્યાસો છે, આ દેહમાં જે આપણે પોતાનું પાસે છે એ બધું પોતાનું નથી, એ બહારનું છે. આવું સરસ પ્રગટ જ્ઞાન આપણને આપી દીધું છે. આપણને બાપુએ કહ્યું છે કે ભાઈ તમે એ જીવની વાત કરી છે. જીવ કોને કહીશું કે ભાઈ જે વ્યાપકમાંથી માપકમાં આવી જાય એ જીવ દશા. પણ કહે છે બાપુ કે જીવ કોનો અંશ છે? આ જીવ એક પરમાત્માનો જ અંશ છે. અને આ કહે છે ને કે હું અંશ, આપ અંશી અવિનાશી, હવે કિરણ મારું ખેંચી લો તમારી પાસ. હવે બાપુએ એક સરસ વાત કરી તે મને યાદ આવી કે કિરણ ખેંચી લો પાસ એટલે કયું કિરણ? આ દેહનું કિરણ, આ પ્રાણનું કિરણ પાછું શું ખેંચવાની વાત કરે છે? ત્યારે બાપુએ કહ્યું કે જે દેહમાં ઉત્પાત કરે છે, દેહના લીધે, દેહના આશરે જે ઉત્પાત નચાવે છે એ મનની વાત કરી હતી કે આ મનને પાછું ખેંચવાની વાત કરી છે. કારણ કે મન પણ અંશી જ છે. મન મોજો ચૈતન્યનું ઉપજે ત્યાં સમાય. મન એ બોલનારમાંથી જ પ્રગટ થયું છે અને બોલનારમાં જ સમાશે. મીઠાના ગાંગડાની જેમ મહિનો તમે મીઠાનો ગાંગડો તેલ ઘીમાં રાખશો તો અગળશે નહીં, કારણ કે એની વિજાતી છે. અને પાણીમાં મૂકશો તો તરત જ ઓગળી જશે.
તો પછી આટલું બધું આપણને પૂરું જ્ઞાન આપ્યું છે બાપુએ, તો પછી આપણને શાંતિમાં તકલીફ કેમ થાય છે? કારણ કે ચિત્તમાં જે ઉણપ રહેલી છે, કોઈને મોટા બનવાની, કોઈને સંપત્તિની, આ જે ઉણપો છે, આ ઉણપો જ આપણને ચિત્તમાં શાંતિ થવા દેતા નથી. અને આ ઉણપના કારણે જ સંકલ્પ વિકલ્પો થયા કરે છે. અને આ સંકલ્પ વિકલ્પો જ પછી પાછું મન ઊભું કરે છે અને એ જ આપણને દોડાવે છે. અને એટલે જ બાપુએ કીધું કે આ મનની વૃત્તિઓ દોડતીને તું રોકી અને પોતાના નિજ સ્વરૂપમાં પાછું ઠેરાવી દે, તો તારે કોઈ બાળાપું રહેશે નહીં. બાકી મનથી તો તમે જુઓ, એનું આખું જગત ઊભું કરશે, સંસાર ઊભો કરશે. બાપુ એમના જ કીધું કે કલ્પીને કીધો સંસાર તે ખાશે જમનો. સંસાર જેવું છે જ નહીં, પણ આ તારી કલ્પના જ છે. તારા સંકલ્પ વિકલ્પોથી જ આખો સંસાર ઊભો થયો છે. આખું દ્રશ્ય માત્ર તારી કલ્પનાનું છે. પોતે કલ્પનાથી ઊભું કરે છે અને પછી એમના મોહ દર્શાવે છે અને એમાં મોહિત થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્યા સંસાર, પણ અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં લાગે. આ મોહ પામેલો આજે ઊભો કરેલો સંસાર ને તું અંતર્મુખથી જો, અંતરદ્રષ્ટિથી જો, તો આ સંસાર જેવું કંઈ છે નહીં. એનો વિલય થતા વાર લાગશે. જગત જેવું કંઈ છે જ નહીં. જગત જેવું કંઈ છે જ નહીં. બાપુએ કહ્યું હમણાં, એ વશિષ્ઠ મુનિએ રામને આજ ઉપદેશ કર્યો હતો કે હે રામ, જગત જેવું કાંઈ છે જ નહીં. તો શું કરીશું? તો એક અમારા જગદીશભાઈને 2 દિવસ પહેલા જ એક સત્સંગ થયો હતો. એમાં હું થોડુંક વાત કરું અને બાપુ એમાં કંઈક ઉણપ હોય, કંઈક ખોટ હોય તો જરા મને કહેજો. દ્રષ્ટા અને દ્રશ્ય. બાપુએ કહ્યું કે ભાઈ દ્રશ્ય ન હોય તો દ્રષ્ટા કેવી રીતે બનશે? સવારમાંથી પથારીમાંથી ઊભા થઈએ ને આંખ ખુલે તો દ્રશ્ય તો સામે જ આવે છે. દ્રશ્ય વગરનું કંઈ જગત છે જ નહીં. અને આ દ્રશ્ય તો કાયમ અનાદિકાળથી જ ચાલ્યું આવ્યું છે. તો દ્રશ્ય ન હોય તો કઈ રીતે બનશે? આપણી સામે અત્યારે જ વાત કરીએ કે આ તબલા છે, હાર્મોનિયમ છે, આ ખુરશી છે, આ સ્ટેજ છે, આ બધું દ્રશ્યમાં જ આવે. આ દ્રશ્યનો તો નાશ થવાનો નથી. અને કદાચ થાય તો પાછું બીજું ઊભું થશે. ખુરશી તૂટી જશે તો પાછી બીજી ઊભી થશે. દ્રશ્યનો નાશ નહીં થવાનો. તો બાપુએ કીધું કે ભાઈ દ્રશ્ય ના હોય તો દ્રષ્ટા શા? તો આ દ્રશ્ય ન હોય એવું આપણે કઈ રીતે કરી શકીશું? બોલો, દ્રશ્ય તો છે જ નજર સામે, રહેવાનું જ છે, એ તો એમાં ભૂલ છે જ નહીં. તો આ દ્રશ્યને આપણે કઈ રીતે કરી શકીશું? અમારા બાબુભાઈએ 2 વીંટીઓ પહેરી છે, જો સોનાની. આ 2ને અંદર માળા, આ બધું દ્રશ્યમાં છે. હવે એ વીંટી પહેરી છે, બાબુભાઈ વીંટી પહેરી છે, શું પહેર્યું છે? સોનું પહેર્યું છે. બસ આ જ વાત છે કે વીંટી બાદ જો દ્રશ્યનો નાશ તો કદી થવાનો જ નથી. પણ એ ઘાટ છે, એ ઘાટ તો કદી નાશ નથી થવાના. પણ એ ઘાટની અંદર હવે અહીંયા ગુરુકમ દ્રષ્ટિ, જગતવાસીને ખુરશી દેખાશે, વીંટી દેખાશે, પણ આપણે અહીંયા ગુરુ દ્રષ્ટિ લગાવવાની છે કે ભાઈ ખરેખર વીંટી નથી,
દેખાય ખુરશી નથી, દેખાય તેને દૂર રાખો અને એમાં મહારસ ચાખો. એના ઘાટને જોવાનું છે બધું. આ જે રૂપ છે રૂપમાં સ્વરૂપને જોવાનું છે. હવે આ થઈ બ્રહ્માકાર દ્રષ્ટિ. હંસા ભ્રમરૂપ બાળે બ્રહ્માંડ અરે જેની વરતી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સુંદર. બસ હવે તમે કહો હવે દ્રશ્ય રહેશે? દ્રશ્ય જ નથી. કારણ કે આપણી ગુરુગમ દ્રષ્ટિથી જોઈએ જગત જેવું કંઈ છે જ નહીં. જગત તો કલ્પીને ઊભું કરેલું છે. હવે આ દ્રશ્ય જ ન હોય તો દ્રષ્ટા પણ ન હોય. અને બાપુજીએ છેલ્લે કીધું કે દ્રશ્ય ના હોય દ્રષ્ટા ના હોય છતાં કોણ છે? જે રહ્યો એ તું. આ વાત બાપુએ કરી છે. અને નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભેદ પાસે. જાગીને જોવું એટલે ગુરુગ્રમ દ્રષ્ટિ જ્યારે મળી હોય ત્યારે જગત રહેતું નથી. આ તો ઊંઘમાં અજ્ઞાન કાળે આપણને આ દ્રશ્ય દેખાય છે. અને આપણે આ બ્રહ્માકાર દ્રષ્ટિ જોઈશું તો આખું જગત બ્રહ્માકાર દેખાશે. પણ હવે આપણે ગુરુમાં નિષ્ઠા પાકી હોવી જોઈએ. ગુરુ વચનમાં આપણને પૂરી નિષ્ઠા હોવી જોઈએ. હર પળ એમની સાથેની પ્રીત. અને એટલે જ કીધું છે કે ભાઈ જ્ઞાન અને ભક્તિ બે પાંખનું પંખી શોધે એક. જો આ બેમાં આ પંખી એટલે આપણે બાપુએ ગગનગામી બનાવી દીધા છે. ગગનમાં કોણ ઉડી શકે? પંખી ઉડી શકે. આપણે પરદેશી પંખી અને ગગનમાં ઉડવાનું છે. પણ આ બે પાંખો આપણી જોઈશે. જો આ બેમાંથી એક પાંખ નહીં હોય ને તો પણ આપણે સ્થાન પર પહોંચી શકીશું નહીં. જ્ઞાન અને ભક્તિ બંને જોઈશે અને તો જ પહોંચી શકીશું. આ ભક્તિ એટલે પ્રીત, ભક્તિ એટલે જોડાણ. શીલમાં ઉતાર્યો છે ને એની સાથેનું જોડાણ, એનું નામ જ ભક્તિ. બાપા તો કહે છે કે દિવસમાં કેટલી વાર તમે આ જોડાણ રાખો છો. હવે એ તો હવે આપણે પોતે પોતાને નક્કી કરવાનું છે. તો આ રીતે ભક્તિ, આ ભક્તિને પ્રેમ લક્ષણ આ ભક્તિ કહી છે કે જે શબ્દ શીલમાં ઉતાર્યો છે પ્રેમ છે અને લક્ષણા એ બુદ્ધિ છે. અને આ બુદ્ધિ આપણે પરણાયા પછી અત્યારે સંતો સુરતાનું નામ આપે છે. એ હરદમ એમાં જોડાયેલી રહેતું. આવી ભક્તિ જ ભગવાનને વાલી છે. પ્રભુ આપણે આ જ્ઞાનને પચાવવા માટે જેમ પ્રાણીઓ પશુઓ ઘાસ ખાઈ નાખે છે જેટલું ખાવું હોય એટલું, પણ પછી શાંતિથી સમય મળે ત્યારે વાગોળે છે. અત્યારે આપણે બધા ખાઈ નાખ્યું છે પણ હવે આપણે એને વાગોળવાનું છે. વાગોળશું તો પાચન થશે, નહીંતર જઠરાગ્નિમાં બારોબાર જઈ શકશે. એટલે અને આના માટે આપણે સત્સંગની હંમેશા જરૂર પડશે. સત્સંગ હશે તો જ આ વસ્તુ ટકશે. અને એટલે બાપુએ હમણાં પણ કહ્યું કે બે વસ્તુની માગણી કરીશું કે સત્સંગ અને દયા. દયા એટલે યાદ. સત્સંગ થયો ટકશે. જો થોડો પણ કુસંગ થયો તો આપણું નિશ્ચય સ્થાન સુધી નહીં પહોંચી શકીએ. અને એટલે સંતો મહાત્માએ કહ્યું છે કે બેસીએ ના જ્યાં ત્યાં, કરીએ ના કુસંગ સંગ, काजल की कोटरी में डाल लागे ही लागे, चालता चालता चार कोश कापे ही कापे. આ જો કુસંગ થયો તો બધો બોધ આપણો પાણી થઈ જશે. અને કહે છે કે ભાઈ કામિની કે સંગ કામ જાગે ही जागे.
એટલે કુશલ ન થાય એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. આ કાજળની કોટડી છે, જો કુશલ થયો તો આ કોટડીમાં આનો ડાઘ લાગવાનો જ છે. આપણને બાપુએ વિદેહી બનાવ્યા છે, નિર્વાણ પદ આપીને વિદેહી બનાવ્યા છે. નિર્વાણ પદ જે વાણીમાં ના આવી શકે એવું, વાણી પહોંચે ના વૈખરી, વેદ ના પહોંચે ચા, ત્યાં આપણને બાપુએ પહોંચાડ્યા છે ભગવાન. હા, આ નિર્વાણ પદ આપ્યું છે આપણે. તો આ બહુ બે વિદેહ, વિદેહ એટલે બે દેહ. આ પાંચ ભૂતોનું આ શરીર તો ખરું જ, પણ એ બાપુએ લઈ લીધું છે અને આપણને મંત્ર પુત્ર બનાવ્યા છે. હવે આ દેહ જે આપી દીધું છે, આપેલું આપણું નથી. જે આપણે બાપુને આપ્યું એ આપણું નથી, પણ બાપુનું આપેલું એ આપણું છે. મંત્રનો દેહ એ આપણો છે, આપણે આપેલો આપણો નથી. હા, પણ આની જરૂર તો પડશે. પણ જે મંત્રનો દેહ આપ્યો છે અને એમાં બાપુએ જે બેસાડ્યો છે, એના દ્વારા આની પાસે પાછું કામ કરાવડાવવાનું છે. જરૂર પૂરતું કામ, યોગ્ય કામ આની પાસે કરાવ. અહીંયા કેવી રીતે આવ્યા? મંત્રનો દેહ તો બરાબર છે, પણ અહીંયા કઈ રીતે આવ્યા? તો એ અંદરથી એ શબ્દના દેહના ચેતનની પ્રેરણાથી, ચેતનની આજ્ઞાથી આને કામે લગાવવાનું છે કે ચાલ ભાઈ સત્સંગમાં. અને આ જ જોવાનું છે, અહીંયા જ વિવેક કામ લાગશે કે કયું કામ કરાવડાવે છે. અને અહીંયા આપણે વિવેક લાવવાનો છે કે ભાઈ હંમેશા કાર્ય કરતા પહેલા વિચાર આવે જ છે, કારણ કે વિચારો વગરનું તો હોતું નથી. વિચાર તો તમારા હંમેશ ચાલતા હોય છે, પણ વિચારો કયા પ્રકારના આવે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બાપુએ સરસ સત્સંગ હાથ પાડ્યામાં સત્સંગની વાત કે વિચાર એ મહત્વનું છે. બ્રહ્મ વિચાર, આ બ્રહ્મ વિચાર જ, જો બ્રહ્મ વિચાર નહીં આવે તો આપણને બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય ને આપણે બ્રહ્મ નહીં બની શકીએ. વિચાર એ જ મહત્વનું છે અને વિચારથી જ બધું કામ ચાલે છે. અને આ વિચાર વડે જ આપણે અહીં આવ્યા છીએ, પણ વિચાર કયા પ્રકારનો એ આપણે ખાસ વિવેક દ્વારા જોવાનું છે કે મારામાં જે આ વિચાર આવ્યો યોગ્ય છે, મારા ગુરુ મહારાજે મને જે બતાવ્યો છે એ પ્રમાણેનો યોગ્ય વિચાર છે. તો આ જો આપણો અંતરાત્મા કહેશે કે હા ભાઈ આ બરાબર છે, તો એ કાર્ય કરવાનું રહેશે. બાકી વિચારે હરી ઢોકળા, વિચારથી જ આપણને કંઈ પ્રાપ્ત થાય છે. અને આપણે પરમાત્મા ભગવાનને આગળ ગર્ભાવસ્થામાં પણ કોલ કરીને આવેલા છીએ કે હે પ્રભુ હું તને નહીં ભૂલું. ગર્ભવાસમાં ભક્તિ કબૂલી, માર આવ્યો ગયો ભૂલી, 84 નો વ્યાજ જબરું, દેવામાં ગયો ડૂબી. કોલ કરીને આવેલા છીએ પ્રભુ, અને કોલ પ્રમાણે આપણે ભૂલી જવાનું નથી. હરદમ હરમાં સુરતા આપણી શબ્દમાં લગાવવાની છે. બોલો સદગુરુ.